આવશે ત્યારે ઇન્ડિયન આર્મીએ એક વિડિયો જાહેર કર્યો છે ઓપરેશન સિંદૂરનો। આ વિડિયો તમે જોઈ શકો છો કે જ્યાં આ વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે આ જે ઠેકાણાઓ હતા તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા। તો એ વિડિયો આપે જુઓ કે જે ઇન્ડિયન આર્મી અત્યારે જાહેર કર્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે સેનાએ આ ઓપરેશન પાર પાડ્યું હતું અને એક બાદ એક જે આતંકના અડ્ડા હતા તે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। રાતનો આ સમય 1:05 ઓપરેશન સિંદૂરની શરૂઆત થઈ અને 1:30 મિનિટ સુધી આ ઓપરેશન ચાલ્યું એટલે કે માત્ર 25 મિનિટમાં એ તમામ આતંકીઓ કે જે અત્યારે ખાખ થઈ ગયા છે, આતંકીઓના જે આંકાઓ છે ત્યાં સુધી इंडियन आर्मी पहुंची और तमामनो खात्मो बोलावी दीधो छे। एक बाद एक ए 9 आतंकीओ अड्डा जैशे मोहम्मद, लश्कर ए तैयबा, हिजबुल्लाह तमाम आतंकीओ अड्डाओ के जेना पर ऑपरेशन सिंदूर छे ए करवामां આવ્યું છે અને તમામ આતંકીઓ અડ્ડાઓ હવે ઢેર થઈ ગયા છે। 1971 બાદ ભારતનો આ સૌથી મોટો હુમલો છે કેમ કે 2016માં જે રીતે ઉરી સ્ટ્રાઇક જોઈ, જે 2019માં જોયું અને ત્યારબાદ 2025માં ભારતનું આ સૌથી મોટું એક્શન ઓપરેશન સિંદૂર કે જેમણે જે આતંકીઓએ એ તમામ મહિલાઓના સિંદૂર ઉજાડ્યા હતા, એ તમામ આતંકીઓ કે જેમણે એ પ્રકારની જવાબ આપ્યો હતો કે જાઓ અને તમારા મોદીને કહી દો અને આખરે હવે મોદીએ આ જવાબ આપ્યો છે। ઓપરેશન સિંદૂર થકી આ તમામ આતંકીઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા।